સુરતમાં વરસાદને પગલે હરિદર્શનનો ખાડો વિસ્તારમાં પાણી ભરાયા છે। આ સાથે જ પાણી ભરાઈ જવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। થોડાક જ વરસાદમાં અહીં પાણી ભરાઈ જાય છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાઈ ગયા છે, ત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને અવારનવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, જણાવશો કે સુરતમાં વરસાદના પગલે અમુક એવા પણ વિસ્તારો છે કે જ્યાં ઢીચણસમા પાણી ભરાયા છે। સુરતના કતારગામ, દભોલી, હરિદર્શનનો ખાડો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જાય છે। જે સ્ટ્રોમ વોટર ડ્રેન સિસ્ટમ એટલે કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અહીંયા અવારનવાર આવી ઘટનાઓ જોવા મળે છે। ગઈકાલ મધરાતથી આજે આજ બપોર સુધી જે રીતે સુરતમાં વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને કતારગામ, દભોલી વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તેને કારણે ફરી એક વખત અહીંયા પાણી ભરાઈ ગયા છે અને હાલ પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકોની એક જ માંગ છે કે આ વિસ્તારમાં કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ। જી બિલકુલ શૈલેષ, આભાર।